સારું તેમજ અહમ અને મમત્વ ટાળવા. જગતના દુઃખોનું કારણ સ્વભાવ છે. પૂજ્ય સર્વમંગલ સ્વામી. જીવન માંગલ્યનો આનંદ લૂંટનાર કેટલાક અંગોમાંનું એક અંગ કયું ગણાયું? સ્વભાવ. હમણાં જ આગળ વક્તાએ વાત કરી કે માણસ છે ને બુદ્ધિશાળી પ્રાણી છે, માણસ ઉત્સવ પ્રિય છે, માણસ સામાજિક પ્રાણી છે. એમ માણસ છે ને સ્વભાવે યુક્ત પ્રાણી છે. મહંત સ્વામી એક બહુ સરસ મનન આપેલું. આપણે છે ને સ્વભાવનું પોટલું છીએ કે જેમ શાકનું પોટલું હોય, તમે જો તો કપડાનું પોટલું હોય, એમ જુદા જુદા સ્વભાવો ઓછા વધતા પ્રમાણમાં. જેટલા માણસ એટલા સ્વભાવ, દરેક જાત જાતના અને ભાત ભાતના. તો એ સ્વભાવ છે ને આપણને જો કોઈ હેરાન કરતું હોય, આપણને નડતું હોય, આપણને દુઃખી કરતું હોય, પ્રોબ્લેમ ઘણા નથી કહેતા બબાલ થઈ, શું કે ઘરમાં થાય, સમાજમાં થાય, રાજકારણમાં થાય, કોઈ પણ જગ્યાએ, તો આપણે એનું મૂળ તમે જુઓ, એનું ઊંડાણ છે કે બબાલ થઈ એનું કારણ શું? કે ભાઈ પાર્કિંગમાં બબાલ થઈ, જમવામાં બબાલ થઈ, સમયામાં બબાલ થઈ, બસમાં થઈ, જ્યાં થઈ ત્યાં. એનું સર્વે કરો તો શું નીકળશે? સ્વભાવ. તો જો સ્વભાવ છે ને ટૂંકમાં કહીએ ને, આપણને ભૂંડા દેખાડતા હોય ને, તમે ગમે એટલા બ્યુટીફુલ હો, તમે ડોક્ટર છો, કોણ હું છે મને ખબર નથી, ગમે એટલા હોશિયાર હો, ગમે એટલા ડિગ્રી વાળા હો, બધી જ રીતે તમે આમ એટિકેટ હો, પણ બધી જો આબરૂ લેતા હોય ને આપણી, તો કોણ? સ્વભાવ. આ સ્વભાવ આપણને એટલા બધા હેરાન કરે છે. સ્વભાવને લીધે આપણે એટલું બધું ગુમાવવાનું થયું છે. સ્વભાવને લીધે આપણે બધી એટલી બધી મુશ્કેલી ઊભી થાય છે. એટલે મહારાજા વચરામૃત ગ્રંથ છે એની અંદર બહુ જોરદાર આની વાતો કરી છે. એટલે ટૂંકમાં કહીએ તો દુઃખનું જે મૂળ છે ને, જે કંઈક દુઃખ પડે છે, માણસને હેરાનગતિ થાય છે, એના મૂળમાં કોણ છે? સ્વભાવ. અને હવે તો એવું સંશોધન થયું છે કે આ રોગો થાય છે ને એના મૂળમાં પણ સ્વભાવ જ છે. રોગો થાય છે એ જ રોગ થયો હોય તો કામ વાસનાના સ્વભાવમાંથી થયો. આવા ઘણા બધા રોગોના મૂળમાં પણ સ્વભાવ રહેલા છે. અને ઠેઠ તમે આદિ પુરાતન આદિ માનવીનો ઇતિહાસ જેટલો કંઈ આપણે પ્રાપ્ય છે, વિશ્વના મહાકાવ્ય મહાભારત રામાયણ, તમે બધામાં જુઓ જે દુઃખ થયું. ઇન્દ્ર તો સ્વર્ગપુરીનો રાજા હતો, અને આ બધા દેવતાઓ. હવે સ્વર્ગનો રાજા એની તો વાત જ ક્યાં કરવી, આ તો આપણે જોયું નથી. બોલે હમણાં વાત કરી મુકેશ અંબાણીની કે એના આટલો બંગલો છે, પણ સ્વર્ગ આગળ એની કોઈ ગણતરી કરી? સ્વર્ગના અને સ્વર્ગમાં પાછા દેવો, બધા લોકો દેવોની પૂજા કરે, પ્રાર્થના કરે, દેવોની બધી આરાધના. એ દેવોનો રાજા. હવે એને શું દુઃખ હોય? એને દુઃખ આવ્યું ઇન્દ્રને. ગૌતમની પત્ની જે અહલ્યા હતી એની અરે વ્યભિચાર કર્યો અને શ્રાપ આપ્યો, તને 1000 ભગ થાય તો રૂવાડે પાસ પરવું વિકાર, અને જે કાળી બળતરા ઉપડી અને જે અંદરથી જે રીબાય 1000 વર્ષ સુધી આમ ફૂલને પાણીની અંદર આમ આળોટ્યો, પણ એ અંદરની બળતરા માટે શ્રાપ થયો. જો આ દુઃખ, આટલી સંપત્તિ, આટલી સાહેબી, એમાંથી એને આમ દુઃખમાં ડૂબાડી દીધો. કોણે? સ્વભાવે. દુર્યોધન તમે જુઓ, રાવણ જુઓ, રાવણ કેવો હતો? આમ રાવણ ખબર નહીં, રાવણનું નામ પડે તો લોકોને કંટાળો આવે, અમથી એલર્જી થાય. બોલો આપણું રાવણ આપણે કાંઈ પાન્યું પડ્યું નથી. તો કારણ શું? આટલી સોનાની લંકા હતી, બરાબર, આખું મોટું 15,000નું પરિવાર હતું, બધા મોતને ઘાટ ઉતરી ગયા. એક જણાનો એનો સ્વભાવ, આમ વાસનાનો સ્વભાવ. દુર્યોધન તમે જુઓ, આમ તો વર્લ્ડ વોર કહેવાય મહાભારત, એટલે એ વખતના જમાના પ્રમાણે લાખો માણસોનો કુળદો નીકળી ગયો. વશમાં આપણા જેવા કારણ વિનાના ઉપડી ગયા છે. લેવા કારણ શું કે વર્લ્ડ વોરની જાહેરાત થઈ કે બધા રાજાઓને આમંત્રણ આવી ગયું, ભાઈ તમારે લડવાનું છે. બધી પબ્લિક, બધાને તમારે એક જ તમારો વિકલ્પ હતો, લડવાનું તો છે જ. કૌરવ બાજુ કે પાંડવો બાજુ, XY ગમે તે પક્ષ સિલેક્શન કરો, બાકી કુરુક્ષેત્રના મેદાનમાં મરવાનું તો છે જ. લાખો 18 ક્ષોણિક કેટલું એ જમાના પ્રમાણે કેટલી લોહીની નદીઓ ચાલી. એક જણાનો સ્વભાવ, ધનનો જે મમત્વ, અહમ. મારા જે વચનાવતમાં બહુ સરસ વાત કરીશ. સહજાનંદ સ્વામીએ છે ને 3 વાત છે ને એવી વચનામૃતમાં લખી છે કે ભગવાનને રોજ પ્રાર્થના કરવી. પૂજા કર્યા પછી સવારમાં શાંત ચિત્તે, મન અને શરીર પ્રફુલ્લિત હોય, દિવસની કોઈ વિટમણા વળગી ન હોય, તો સવારમાં સૂર્યોદય પહેલા પૂજા થાય એટલે ઠંડો પર હોય,
દુનિયા સૂતી હોય. એમાં 3 વાત માગી છે. એક વાત, બેનો તો ખરા આપણે ઉલ્લેખ કરીએ. એક વાત મહારાજે એવું કીધું છે કે કુસંગી થકી રક્ષા કરજો, એ રોજ માગવું. બીજી વાત મહારાજે એવી કીધી છે કે ભગવાનના ભક્તનો કંઈક અપરાધ થઈ ગયો હોય મન કર્મ વચને તો દંડવટ અધિક કરીને ભગવાનને પ્રાર્થના કરવી. ત્રીજી વાત સ્વભાવની કરી છે, હાથો હાથ. અને એ વાત છેલ્લી કરીશ પાછી, અંત્યનું 39નું વચનામૃત. ત્યાર પછીનો કોઈ મહારાજનો ઉપદેશ નથી. એમાં મહારાજ એક વાત કરે છે કે આપણે ભગવાનને પ્રાર્થના કરવી કે અહમમત્વ, મોટા મોટા સ્વભાવ. આખી દુનિયાના પ્રોબ્લેમ માત્ર આ એક વચનામૃતની લીટીમાં છે. જેટલી કોર્ટ કચેરી છે ને, ડિસ્ટ્રિક્ટ કોર્ટ ને, હાઈ કોર્ટ ને, સુપ્રીમ કોર્ટ ને, જેટલા લોયર વકીલ વિશ્વના, જેટલા પોલીસ થાણા, જેટલું તમે જુઓ ને, આ બધું જે ગણો એ કોર્ટ કચેરી, એ બધામાં આ એક વચનામૃતની લીટી છે. હું અને મારું, આ 2 સ્વભાવ મોટા મોટા, અહમ અને મમત્વ. એ મહારાજ કે આપણે ભગવાનને પ્રાર્થના કરવી, આ 2 સ્વભાવ. અને એ મહારાજ કે માયા છે, આ 2 ટાળે તો અક્ષરધામ માયા પર બ્રહ્મરૂપ થઈ જાય. આ અનાદિકાળથી આપણને તમે જુઓ, આટલા નાના બાળકોથી માંડીને ઠેઠ આમ મોટા પ્રેસિડેન્ટ હોય ને યુનો સુધી, ઝઘડા કજિયા કંકાસ વેર ઝેર માથાકૂટ બધી હોય તો આ 2 સ્વભાવમાં છે, અહમ અને મમત્વ. એટલે કહેશે કે દુઃખનું કારણ, જો આપણા મનમાં એવું થઈ ગયું છે કે આપણે બંગલો નથી ને એટલે મજા નથી, દુઃખી છીએ. ગાડી નથી ને એટલે દુઃખી છીએ. બોલો, અત્યારે આપણા મનમાં એવું છે કે જો 1000 કરોડ આવી જાય ને તો આપણે સુખી થઈ જાય, ઊંચો થઈ જાય. આપણા કસા પ્રમાણે 100-200 કરોડ રૂપિયા જો મળી જાય ને તો બસ સુખી થઈ જાય, એવું આપણને લાગે છે, એવું આપણે મનાય છે. પણ એવું નથી. 1000 કરોડ વાળા દુઃખી છે કે નહીં, અને ઝૂંપડા વાળા છે. એટલે સંતોએ લખ્યું છે મુક્તાનંદ સ્વામી ભજનમાં કે રાજા બી દુખિયા. રાજાને મહેલ હોય, હવેલી હોય, બાગ બગીચા હોય, રાણીઓ હોય. હવે રાજાને કઈ આમ નોકરીમાં રાજા કાઢી મૂકશે, મોંઘવારી વધી જશે, તેલના ભાવ વધી ગયા, એને કઈ ચિંતા છે તો રાજાને હું દુઃખ? બોલો, આટલી સાહેબી હોય તો રાજા દુખ્યા હોય એની 1000 ગાથાઓ છે કે નહીં? કેટલા એનું આખું પુરાણ થાય એવું છે. બોલો, રંગ તો ભિખારી, રાજાની વાત વિવેકસાગર સાહેબ બહુ કરે છે. જો આ સ્વભાવ, બધું ત્યાગ થાય પણ આ સ્વભાવ છૂટતા નથી અને બધે નડે છે. તમે અમેરિકા જાઓ તો વગર પાસપોર્ટે વગર વિઝાએ ભેગા આવે. બોલો, એક જણાની બહુ યોગીજીમાં લગભગ 100 દ્રષ્ટાંતો આપ્યા છે વિવેકસાગર સાહેબ. પેલું પુસ્તક છે ને, સ્વભાવ વશ સંસાર, આમ છે ને હલાવી નાખે એવું છે, ડગલે ને પગલે. એક જણો હતો ને, મૂરખ હતો, એટલે બધા ગામમાં એને મૂરખ કહેલો. અવળસંડો એનો સ્વભાવ હતો, કંટાળી ગયો. એને થયું ગામમાં મારી કઈ આબરૂ ને બધા મને આમ હાવ મૂર્ખો કહેશે, એટલે કે આ ગામ છોડીને આપણે છે ને કોઈ અજાણ્યા ગામમાં વયું જવું તો આપણને કોણ ખબર પડશે. એટલે વહેલો 2-3 વાગે ઉઠ્યો, ગામમાં કોઈને ખબર ના પડે એનું નીકળી ગયો. સવારે 20-15-20 ગાવ ચાલી ગયો. અને પછી એને છે ને બહુ ચાલ્યો ને તરસ લાગી, તો રસ્તામાં કઈ કૂવો હશે ને, ત્યાં કોઈ પેલા પનિહારી બૈરાઓ પાણી ભરતા હશે, એટલે ત્યાં ગયો કે મને પાણી પાછો, કે આ પીવડાવ્યા ને, તો કે પણ વાસણ નથી, તો કે ખોબો ધરો, ઊંધો ખોબો ધર્યો. આમ ભાઈ કે મૂર્ખો લાગે છે. એ કે મોબાઈલ તો હતા ને એ વખતે, કે તમને કોણે કીધું? એ કે તારા લખાણ કે છે, આ તારા સ્વભાવ છે ને. એટલે જો પેલા વિવેકસાગર સાહેબ કે બહુ જાણીતી વાત છે કે રાજા ગોપીચંદ અને ભરતરી. ગોપીચંદ રાજાને કેટલું મોટું રાજ્ય, ભરતોહરીને 92 લાખ માળવાનો ધણી, પિંગળા જેવી સ્ત્રી, અને બે જુદા જુદા સ્ટેટના હતા. નામ સાંભળેલું પણ ઓળખે નહીં. તો 2 જણાને, એ તો આખ્યાન જુદા છે પણ ટૂંકમાં 2 જણા છે ને રાજ્યપાટનો ત્યાગ કરી નીકળી ગયા. હવે કેટલું અઘરું છે. આ શિબિરમાં આપણે બોલાવીએ તો ઘણું ફોલોઅપ કરવું પડે છે. હમણાં પેલા ભાઈ વાત કરી કે રવિ સભાનો કેટલો દાખલો પરા સભાનો એથી ડબલ કરવો પડે છે, બરાબર છે. તો રાજપાટ ત્યાગ કરવો કેટલો અઘરો છે. બોલી તો જઈએ આપણે, ખેલ નથી હો. કહેશે ઘરનો ઉમરો 12 કરોડ યોજન છે, એવું બધું કહે છે. કેટલા દુઃખ પડે, ઘણી મુશ્કેલી હોય, ઘણા અંદર બધું ઘરમાં તિરસ્કાર થતા હોય, તોય ઘરનો ત્યાગ થતો નથી. તો એને રાજ્યપાટનો ત્યાગ કર્યો અને સંન્યાસી થઈ ગયો, બાવો થઈ ગયો, જંગલમાં નીકળી ગયો. પેલો ભરતોરી નીકળી ગયો. ફરતા ફરતા કોઈ ગામ હશે નાનું, એ ગામડામાં આમ પછી તો ભિખારી બાબા સંન્યાસીના વેશે ભિક્ષા માગે ને અલખ નિરંજન હરિભજન કરે. એમાં કોક ગામમાં આવ્યા. એ ગામમાં આવ્યા તો એક જૂની ધર્મશાળાથી હાવ ભંગા, ખખડધત, બારી બાણાય નહીં ને હાવ જીર્ણ, ટૂલા નળિયાનું, ગારે ઉખડી ગયેલી. તેની ઓસરી હતી ને પેલી ધર્મશાળાની, ત્યાં એને જોડી ટીંગાડી ગોપીચંદે. ગામમાં ભીખ માગવા ગયો, પાછળથી ભરતોરી આવ્યો.
એને જોડી નીચે મૂકી, એ ભીખ માંગવા ગયો. હવે બે જણા આવ્યા ને તાર હાથે આવ્યા, પહેલા વારા ફરતે. એટલે પહેલા એ ધર્મશાળા બે ઉતરેલા, એટલે પહેલા એ જોયું. પેલો ગોપીચંદ કે પછી તો હિન્દી બાવત હિન્દી ફાડે ને, કિસકા પોટલા ઉઠાવ, એ કે તેરા ઉઠાવ. બોલો કે જો આ ખેતી ઉપર જોડી મેં ટીંગાડી છે એટલે આ જગ્યાનો હકદાર, આ જગ્યાનો વાપરવા માટેનું અધિકાર મારો છે. બોલો કે જોડી મેં નીચે મૂકી છે એટલે આ જગ્યાનો હકદાર હું છું. તું ખેતીએ જોડી ટીંગાડી ખેતી ઉપર બેસ. બોલો કે ખેતી ઉપર ન બે, ખેતીએ જોડી ટીંગાડી એનો અર્થ એ કે નીચેનું રિઝર્વેશન થઈ ગયું એમ. કે ના, હું બોલો કે હું અહીં બેસ ને બોલો અમુક આવી માથાકૂટ હોય છે, તમે જુઓ તો. પછી બોલા ચાલી થઈ અને બેયને જામી, અને પછી તો જે બાયું ચડાવી. બોલો કે તું મને ઓળખેશ? બોલો કે તું જે દાંત કચડાના લાલ પીળા કાળ ઝાળ અંદરથી તું મને ઓળખેશ? બોલો કે એક મૂકીશ ને તો 32 દાંત ખેડવી દેશે. બોલો કે એક મૂકીશ ને તો જડબું ફરી જશે. અને જે આમ બરોબર આમ ગરમ ગરમ બરોબર બોલાચારી આમ જીભા જોડી થઈ, એમાં કોઈક ડોશીમાં ત્યાંથી નીકળ્યા. એને જોયું કે મોવા બાવા પીઠિયા શું કરવા બાજે છે, અને દેખીતું ડોશીમાં ક્યારે ગ્રસ્ત હતો બાજે. તમારા બૈરા છોકરા ઘોડિયા ખાટલા હતર લફરા હોય એટલે રોજ ઉઠીને કકળાટ થાય. સાધુઓને નહીં તેલના ભાવ પૂછવાના, નહીં ઘીના પૂછવાના, લાઇટ બિલ કોઈ મફતિયું ખાવાનું અને ટેસ્ટથી રહેવાનું, એને કોઈ મોંઘવારી ગુલાળ તરાક. તો સાધુ હું લેવા ઝઘડતા હશે, અને ઝઘડા બધા રસ પડે. વિવેક સાગર સ્વામી કે ઝઘડો થાય તો કૂતરા હોય ને અંદર આવી જાય. આમ અંદર ગામમાં બબાલ થાય તો કૂતરા અંદર પડે, એને થાય શું ચાલે છે. એટલે ઇન્ટરેસ્ટ વાળો વિષય છે. તમે જોજો આમ કોઈક જતા હોય ને તમને કોઈ મદદ નહીં કરે, પણ જો બબાલ થાય છે ને તો અમતા બાઈક વાળા ઉતાવળ વાળા હોય ને એ ઉભા રહે જો આડું. એટલે ડોશીએ જોયું કે બાવા શું કરવા ઝઘડે છે, એટલે એને જોયું ખબર પડી કે આ ખેતી હાથું બાજે છે. ભગવાન એમાં પ્રવેશ કર્યો. એ કહે છે કે મુવા બાવાઓ બેઠિયાઓ, ધન છે રાજા ગોપીચંદ ને કે આટલા મોટા રાજ્યપાટને હવેલીને બાગ બગીચા અને બધી રાણીઓનો ત્યાગ કરીને સાધુ બની ગયો. ધન છે પેલા ભરથોરી 92 લાખ માળવાનો ધણી, એ ત્યાગ કરીને સાધુ બની ગયો. તમે ખેતી હાટું બાજો છો, અને ખેતી તો તમારા બાપની છે એની પાછી. એટલે ઓલો મનમાં સમજી ગયો કે હું ગોપીચંદ ને પેલો સમજી ગયો કે હું ભરથોરી એકદમ લાઈટ થઈ. એટલે કે એમ કરો તમે રહો હું જાઉં છું, લોકો ના તમે રહો હું જાઉં છું. બે વ્યાખ્યાની ખેતી નકર તે દાડે એકાદો ઉપડી જવાનો હતો. કારણ કે લોહી તો પાછું રાજાનું જ હતું ને, બ્લડ તો અંદર જે અહંકાર હતો, જે ખુમારી હતી. પણ ભાવાર શું છે કે બધો ત્યાગ થાય. આપણે વાત કરી કે રાજા બી ખિયા, રાજ્યપાટનો ત્યાગ થાય. ભલે સાધુની વાત ભૂલી જવા છે કરી દઉં. આપણે ત્યાં એક ઇતિહાસ એવો નોંધાણો છે આ સ્વામીની વાતમાં કંઈક આવે છે. હવે એમાં એવી ઘટના બની કે વડતાલની અંદર બધા દીક્ષા લે તો બધા આસન હોય. જે જૂના સંત આશ્રમમાં આપણે શાસ્ત્રીમાંથી પ્રસાદીની જગ્યાએ જઈએ ત્યાં બધા સદગુરુ હોય એના આસન હોય. એમ એનો પુસ્તક પાનું હોય, પેલો પટારો હોય, એનું ખાનું હોય, ત્યાં એ લોકો વાંચે લખે પછી હુવે. તો એવી રીતે સાધુ બધા આમ કોમન ધર્મશાળા હોય પણ બધાના આસન હોય આમ. હવે એમાં કોઈક નવા સંતને દીક્ષા આપી એટલે પછી પેલા જે વ્યવસ્થાપક સંત હોય કોઠારી મંદિરના મહંત, એમણે બધા સંતોને વિનંતી કરી થોડું થોડું આસન તમે ખસેડો તો એકની વ્યવસ્થા થઈ જાય. તમે બેઠા હશો કોઈક મહાનુભાવ આવે થોડા થોડા ખસો તો એકની જગ્યા થઈ જાય. એટલે બધાએ કીધું બરાબર છે, થોડા થોડા ખસ્યા. પણ એક આવો હઠીલો હતો, જિદ્દી. યોગીજી મહારાજ કહેતા ને કે 3 સુપ્રીમ ટેન્ડન પ્રકૃતિમાં તો બહુ વેરાયટી છે, એટલા બધા સ્વભાવો છે કે એનું મોટું એક પુસ્તક વિવેક સાગર સાથે મોટું લિસ્ટ બનાવ્યું છે. પણ એમાં બધાથી બોસ સ્વભાવ હોય તો કયા છે? અઠમાન ને ઈર્ષા. એ ભાષા સુપર છે. એટલે પેલો અઠીલો હતો, જિદ્દી સ્વભાવ. એટલે એ કેવું ના ખસું, કેમ કે બસ નહીં ખસું. એટલે વિનંતી કરી. હવે આપણો સત્સંગનો કાયદો કેવો છે? પ્રેમનો કાયદો છે. તમને અહીંથી ઉઠાડવા હોય તો હાથ જોડીને કહેવાય કે તમે સેજ આ બાજુ આવો. ઓછી ચાલીને કઈ રિમાન્ડ ઉપર ન લેવાય. શું કીધું? આપણે તમે જોજો, આપણે કોઈ પરીક્ષાની વાત કરે, ઘર સભાની કરે, પણ આમ કેવી વિનંતી ને આમ પ્રેમથી. પ્રેમનો કાયદો છે ને, આમાં કોઈ સરકારી ધોરણે કામ લેવાતું નથી. એટલે વિનંતી કરી પણ પેલો માન્યો નહીં. પછી ઉપર કમ્પ્લેન ગઈ આચાર્ય મહારાજ, રઘુવીરજી મહારાજ. એ આવ્યા, એમણે વિનંતી કરી, હાથ જોડ્યા કે સાધુરામ થોડું આસન ખસેડો. એ કે નહીં ખસું. તો પછી આ બાજુ ખસો, XY, કાં તો આમ કાં તો એ કે એ બાજુ નહીં ખસું. કેમ? ક્યાંય સેટ થઈ ગયો છે. અમુક એવું હોય, પાછું થાંભલો હોય, ટેકો હોય, પંખો હોય, અમુક એની સે બારી હોય, અમુક સેટિંગ કરેલું હોય. એ કે આમે નહીં ખસું. કેમ કે બસ કે આ બાજુ ખસો તો આ એક સાધુનો સમય.
એ કે આ બધાય ખસ્યા કે બધા 100 ખસ્યા, હું નહીં ખસું. પછી તો ઓર્ડર કર્યો કે આવો સાધુ જિદ્દી, આવો હઠીલો, આવો વિચિત્ર સ્વભાવનો આપણે વડતાલમાં જોઈએ નહીં કે આ ઉપડી જવાથી. તે અમદાવાદ મંદિરે મોકલી દીધા. તે ગુણાતીતાનંદ સ્વામી આમાં હું લખ્યું કે 4 આંગળ ન ખસ્યો પણ ચાલી ગયો, થોડો ખસ્યો હોત તો સ્વભાવ. એટલે કહે છે કે આમ રોડ ઉપર મોટો પથરો પડ્યો ને ખસેડવો હેલો છે પણ સ્વભાવ ખસેડવો. આવા તો 1000 દાખલાઓ છે, તમે જુઓ તો. એટલે મૂળ આપણે વાત એ કરતા હતા કે આપણા જીવન મંગલ આનંદમાં જીવન જે ગુણાત્સવ એ વાતમાં સરસ લખ્યું છે સ્વામી કે અક્ષરધામના જેવું સુખ અહીંયા વર્તે છે. બોલો, હવે અક્ષરધામનું સુખનું વર્ણન તમે સાંભળો, આખું સ્વર્ગ ફીફા લાગે એના આગળ. આમાં તો એવું લખ્યું છે કે સ્વર્ગલોકના સુખ છે ને એ નરક જેવા છે અક્ષરધામ આગળ. બરાબર, બહુ બધું મહિમા. હવે એના જેવું અહીંયા અમેરિકામાં અક્ષરધામ, એમાં કેટલાક દુખિયા છે. એમાં સ્વામી કે દેહના દુઃખ થોડા, પણ મનના દુઃખ એટલે સ્વભાવના, મનના એટલે સ્વભાવના દુઃખ ઝાઝા. ટૂંકમાં આખો સંસાર તમારો ઝેર બનાવી દે. કોણ? સ્વભાવ. અમારા આણંદમાં હતા ડેન્ટિસ્ટ, બહુ વર્ષો પહેલા, ચરોતરનું એનું ગામ ને આણંદમાં એમની પ્રેક્ટિસ, મોટો બંગલો. એ વખતે એ જમાનામાં જયારે અમે દીક્ષા લીધી ને, અમારા ભગવતચરણ સ્વામી કને પણ ગાડી નહોતી. એ વખતે ફિયાટ ને એમ્બેસેડર 2 જ ગાડી લગભગ હતી, પરદેશની કોક ગાડી, બાકી બીજા કોઈ કંપનીઓ જ નહોતી. આજથી 30 વર્ષ પહેલા. એ વખતે એ જમાનામાં એની પાસે ફિયાટ ગાડી હતી અને બધી રીતે સુખી સંપન્ન. પણ એનો એટલો આમ ક્રોધનો સ્વભાવ ને, ડેન્ટલ સારામાં સારા, એની પ્રેક્ટિસ પણ એટલા ગરમ ને. એક વખત એમના ધર્મપત્ની હારે એમને કંઈક બોલાચાલી થઈ અને જે ક્રોધનો અંદર સ્વભાવ અંદર જે વ્યાપ્યો, બોલાચાલી થઈને એમાં ગરમા ગરમી થઈ, બથમ બથી આવી ગયા. તે બૈરીને લઈ એમનો હેઠે દવાખાના ઉપર રહેતા હતા, બંગલો હતો. તે ઓલી અગાસી જેવો ને, ગેલેરી જેવું ઝરૂખો, એમાંથી બૈરી પડતી મૂકી નીચે ફૂટપાથ અને પથ્થર હારે ફટકાણી, તરફડવા માંડી. ત્યાં લોકો ભેગા થઈ કે હું છું તો મરતા મરતા એટલું કહેતી ગઈ કે મારા ધણીએ મને હેઠે નાખી. એમાં કોર્ટ કચેરી થઈને એમાં પુરવાર થયું કે ભાઈ આ ડોક્ટરે એની બૈરીને પડતી મૂકી અને ડોક્ટર જન્મ ટીપની સજા બેસી ગયા. આટલો બંગલો, એસી, ગાડી, લાખો રૂપિયા, આજે જેલના સરિયા ગણતા. જો બંગલામાંથી જેલમાં ધકેલો કોને, એને નડ્યું કોણ? સ્વભાવ. આવી રોજ બરોજ તમે ન્યૂઝમાં, છાપામાં, અને મારા કરતા તમે 1000 કથા સાંભળી છે, 1000 કથા સત્સંગમાં 12 બધે રામાયણ છે. એટલે હવે આપણે એને પૂરું કરીએ. વાત એટલી સમજ્યા કે દુઃખનું કારણ સ્વભાવ. બરાબર, જ્યાં જાય ત્યાં ભેગા ને ભેગા. તો આપણને જે નડે છે, જે આપણને સત્સંગનો આનંદ, સુખ, આવો લાભ, પ્રાપ્તિ, કેફ, આ બધું જો કોઈ બગાડી નાખતું હોય ને તો શું છે? સ્વભાવ. પહેલા મુક્તાનંદ સ્વામી બહુ સરસ લખ્યું છે. એમના બહુ સરસ 4 પદો એવા છે ને, આમ ખરેખર આમ કે ને $1,00,000 ફોર્મ્યુલા જેવા છે. કોકરોડા સ્વામી છે ને આપણા, ગાય સરસ ગવડાવજો. મોહન ને ગમવાને ઈચ્છો માનની. એમાં એક પંક્તિમાં લખ્યું છે કે સાધન સર્વે માન બગાડે પળ વિશે, જેમ ભળ્યું પૈ સાકરમાં અહીં ઝેર જો. કહેશે કે અમાનના સ્વભાવની વાત કરીશ. કહેશે કે સારામાં સારો દૂધપાક હોય, પ્રમુખ સ્વામી કહે છે ને કે આમ સુરતી દૂધપાક હોય, કેસર ને બદામ ને બધું નાખેલો, બરાબર, અને આમ આપણને દૂધપાક ભાવતો હોય, ઠંડો, બધી રીતે અનુકૂળ, પણ એમાં સર્પની લાળ પડે તો એ દૂધપાક પીવાય? મહારાજ વચનાવતમાં લખ્યું છે કે ખીર જેવું કોઈ ભોજન નહીં, પ્રાયોરિટી આપીશ. પણ એમાં સર્પની લાળ પડે તો એ બધું કેવું થઈ જાય? ઝેર થઈ જાય. એમાં સ્વભાવ. સાધન એટલે આપણે તપ કર્યું હોય, સેવા કરી હોય, ભક્તિ કરી હોય, તમે ભીડો વેઠો હોય, દાન ધર્માદો આપણે આપ્યો હોય, બધી રીતે આપણે તન મન અને ધનથી ઘસાણા હોય, પણ આ સ્વભાવ બધું આપણું બગાડી નાખે છે. સ્વભાવ આપણી બધી આબરૂના કાંકરા કરે છે. એટલું આપણે સમજ્યા. પ્રસંગોનો તો પાર નથી, પણ દુઃખનું મૂળ સ્વભાવ. એ પછી તમે ઇન્દ્રથી માંડી અને ઝૂંપડા સુધી 1000 ગાથાઓ છે, બરાબર. હવે કહેશે કે સ્વભાવ ટાળવા પાછા કઠણ છે. એક ભાડું ખાલી એમને એક મકાન ભેટ આપ્યું છે એક ભાઈ, પણ ભેગો ભાડું આવ્યો છે, ખાલી જ કરતો, ખાલી દસ્તાવેજ થયો છે, પણ એ મકાન અમારે કરવું હું કે પેલો ભાવ કે હું જવાનો જ નથી. બોલો, અરે વગર ભાડું તે રહેવા આપ્યો ને ખાલી. તમે જુઓ, એક ઝૂંપડા વાળો હોય તો આજે ખસેડવો 2, 5, 10 વર્ષથી રહેતો હોય તો સ્વભાવ કેટલા વર્ષથી છે? સ્વભાવ કેટલા જૂના? આપણે અનાદિકાળના છીએ.
આ તો કઈ પહેલો જન્મ નથી આપણો, તો આપણા કેટલાય જન્મ થયા, એ જન્મો જન્મના વળગ્યા છે, કેટલા પાસ લાગી ગયા છે. હવે એને ખસેડવા એટલે લોકમાં તો એવું જ કહેવાય છે કે પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય. બીજી કહેવત છે કે કૂતરાની પૂંછડી 100 વર્ષ સુધી તમે આમ એને સીધી કરો ને પાછી ખુલો ને તો વાંકી થઈ જાય. પણ ટૂંકમાં સ્વભાવ કાઢવા કઠણ છે. કે છે ને પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે એટલે મટે નહીં. હવે સ્વભાવ અનાદિકાળથી અંદર પડ્યા છે, ક્રોધના, ઈર્ષાના, માનના, લોભના, એક બધા ઢગલા બંધ. હવે ઈ કાઢવા કઠણ છે. પણ શ્રીજી મહારાજ કહે છે કે સ્વભાવ ટળે. ગુણાજ સ્વામી કહે છે, પ્રમુખ સ્વામી કહે છે, અને પ્રેક્ટિકલ પણ પ્રસંગો છે. પણ મહારાજે શું કીધું કે સ્વભાવ ટળે. તો એના 2-3 ઉપાયો, આમ તો ઘણા ઉપાયો બતાવ્યા છે. એક તો શ્રીજી મહારાજ એવું કહે છે કે સ્વભાવને વિશે જો શત્રુ ભાવ થાય ને, આ સ્વભાવ આપણો દુશ્મન છે, આપણું બગાડે છે, તો આ સ્વભાવ ટળે. સારંગપુરના 18ના વચનામૃતમાં વાત આવે છે કે દુર્વાસાદિક મુક્ત થયા છે તો પણ ભગવાનને કહે છે સ્વભાવ કેમ ટળ્યા નથી. મહારાજ કે એને મિત્ર જાણીને રાખ્યા છે, ખરેખર જો શત્રુ ભાવ મનાય તો સ્વભાવ ટળે. ગુણાજ સ્વામી કહે છે કે એક શબ્દ મોટા પુરુષ કે અને જીવમાં 6 મહિના સુધી એની આમ હરેરાટી લાગે ને, એ શબ્દો હમ સુરત રહે ને તો સ્વભાવ ટળે. પછી કહે છે કે બીજી વાત કહે છે કે મહિમા સમજાય તો સ્વભાવ ટળે. એક હરિભક્ત હતા, ધામમાં ગયા હતા લંડનમાં, દાલિયા કાકા, મૂળ તો લુહાણા. એને એક વાત કરેલી કે મારો બહુ લોભી સ્વભાવ, 5 રૂપિયા પધરામણીના 5 પાઉન્ડ મૂકવા પડે ને તો મારો જીવ બળે, તો હું આમ મૂકું નહીં. પણ સત્સંગ થયો અને યોગી બાપાના યુગમાં પ્રમુખ સ્વામીને આવ્યા અને મહિમા સમજાણો તો તન મન ધન સર્વસ્વ બધું કે મારી લોભની પ્રકૃતિ ગઈ. જો મહિમા સમજાણો તો સ્વભાવ ગયો. બરાબર. બીજું કહે છે કે ખપ હોય તો સ્વભાવ ટળે. ઘણાનો સ્વભાવ ક્રોધી હોય, બરાબર, અને બહુ આમ મિજાજી હોય, ઘર ન કહેવાય. પણ નોકરી કરવાનો ખપ હોય, ઊંચો પગાર મળતો હોય, સારી નોકરી હોય અને ઉપરથી સાહેબ રમકાટે, ટડકાવે, સણકાવે, અડધૂત કરે, તોય પેલો સામે બોચી ચાલીને 2 શાર થપેડી નાખતો. કેમ? ખપ છે. શું છે? ખપ. ભીમનાથના રાકાની બધી વાત કરીશ. ઘણા વટવાળા માણસો આવતા હશે, ઘણા મિજાજી આવતા હશે, પણ ઓલા કડસા થૂલોનો ખપ હતો ને તો ધક્કો મારે, ગબડે, સોલાઈ જાય તોય કરગરતા પાસા. એમ જો આપણે મોક્ષનો, સત્સંગનો, કલ્યાણનો ખપ મનાય તો સ્વભાવ ટળે. આ તો બધું આખું પુસ્તક છે, સ્વભાવ હોય સંસાર. પણ ટૂંકમાં છેલ્લે સમાપનમાં આપણના સ્વાભાવિક તો આપણને નડે, બીજાને પણ નડે. યોગીજી મહારાજ કેવા પવિત્ર હતા. પેલો વિજ્ઞાનદાસ સ્વામીનો સ્વભાવ વિચિત્ર હતો, એ તો હેરાન થતા, પણ યોગી બાપાને કેટલા હેરાન કર્યા. દાદા ખાચર કેવા ભક્ત, સાધુ કહી શકાય, ગ્રહસ્થ, આમ તો એ દરબાર હતા, કાઠી હતા, પણ એમની જે પવિત્રતા, એમની જે નિર્મળતા, કોઈ વાત એકે ગુણ બાકી નહીં. પણ જીવા ખાચરનો એક ઈર્ષાનો વિચિત્ર સ્વભાવ દાદા ખાચરને આખા પરિવારને કેટલું હેરાન કર્યા. મહારાજને પણ કેટલી માથાકૂટ ઊભી કરી. હૈબાનો એક સ્વભાવ આખા ગામનું બગાડ્યું ને. મહારાજે ગામનું પાણી હરામ કર્યું તો આખા ગામમાં ફરીને કોઈ સંતો મહારાજનો લાભ મળતો. એટલે આ સ્વભાવ આપણું બધું બગાડે છે. પણ મહારાજ કહે છે, છેલ્લી વાત કરીને પૂરું કરીએ, સહજાનંદ સ્વામી કહે છે, આમ તો ઉપાય ઘણા બધા બતાવ્યા છે. મહારાજ કહે છે કે મનુષ્ય દેહ કરીને ન થાય એવું શું છે. શ્રીજી મહારાજ એક સરસ દ્રષ્ટાંત આપે છે કે જો નિત્ય અભ્યાસ કરે ને, સાતત્ય, ખટકો રાખે, એના ઉપર સાડ રાખે. મહારાજ કે કુવાના કાંઠા ઉપર પથ્થર હોય, એ તો કઠણ ને મજબૂત હોય, આવો કોટા સ્ટોન. પણ પાણીની દોરીએ જો ત્યાં પાણી કાયમ સીંચાય તો દોરી તો સૂતરની કે કાથીની હોય એટલે નરમ હોય, પણ પથ્થરમાં પણ ઘીસોટા પાડે. એમ મહારાજ કે જો નિત્ય ટાળવાનો અભ્યાસ રાખે, અને એ પણ જે મોટા પુરુષે જે બધી રીત બતાવી છે સ્વભાવ ટાળવાની, વચનાવતમાં, વાતોમાં સત્પુરુષે બધાએ, તો એ પ્રમાણે, અને આ સત્સંગમાં આપણને સેંકડો, હમણાં જ આપણે પ્રસંગો સાંભળ્યા કે આ સત્સંગ એક જ વસ્તુ એવી છે કે એમાં સ્વભાવ ટળે છે. એટલા પહેલા નંદા સાહેબ હતા, એનો બહુ આમ ક્રોધ આવી જતો. શાસ્ત્રીમાને વિનંતી કરી કે મને આમ ક્રોધ આવે ને તો આમ પેનને ફેંકી દઉં, કાં તો આમ પસાડું, એટલું અંદરથી આમ આક્રોશ આવી જાય. ખોટું થતું હોય, ખોટું સહન ન કરી શકું તો મારો ક્રોધ કેવી રીતે ટળે. શાસ્ત્રીજી મહારાજ કે તમને આવો જ્યારે આમ અંદર આક્રોશ આવે ને ત્યારે તમારે છે ને 11 વખત સ્વામિનારાયણ 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 બોલીને પછી ક્રોધ કરવો. અને એ આવી રીતે શાસ્ત્રીમાં યાદ કરીને બોલે ત્યાં સુધી ક્રોધ સમી જાય. તો જો આવા સેંકડો પરિવર્તનો, લોકોના ક્રોધ ટળ્યા છે, સ્વાદ ટળ્યા છે,
લોભ ટળ્યા છે, માન ટળ્યા છે, પણ ખરા અર્થમાં સત્સંગ કરીએ તો. એટલે આપણે સત્સંગ કરવામાં હજી થોડી ખામી છે. તો જેવો સત્સંગ છે, જેવો મહિમા છે, જેવા સત્પુરુષ છે એ આપણને સમજાય તો આપણા સ્વભાવ ટળે, તો આપણે પણ સુખી થઈએ. અને આપણી સાથે રહેનારા તમારા પરિવાર હોય કે સત્સંગ મંડળ હોય, હવે આપણા સ્વભાવ ન સુધારીએ ત્યાં સુધી હામાને હેરાનગતિ, એ લોકોને બબાલ બધી દુઃખ સહન કરવાનું, આપણને દુઃખ. તો કાં તો આપણો સ્વભાવ સુધારીએ તો આપણને સુખ શાંતિ અને આપણું જીવન માંગલ્ય બને. આપણી સાથે ટૂંકમાં છેલ્લે કોઈ વ્યક્તિ એમ કે આ માણસ બહુ સારો, સારાનો અર્થ શું કરે? લોકો રૂપાળો હોય એને સારો કહે છે, બ્યુટી પાર્લરમાં જઈને આવ્યો એને કહે છે કે આ બહુ સારો, કે આ માણસ ખરાબ. ખરાબ ને સારાની વ્યાખ્યાનો આપણે પ્રમાણપત્ર કેવી રીતે આપીએ છીએ? જેનો સ્વભાવ સારો એ માણસ સારો, અને જેનો સ્વભાવ વિચિત્ર એ માણસ ખરાબ. તો આપણે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણે પણ આ સ્વભાવ ટળે અને આપણું જીવન માંગલ્ય બને. શ્રી સ્વામિનારાયણ ભગવાન.